નમસ્કાર મિત્રો, હું રવિ વ્યાસ, રાધે એન્ટરપ્રાઇઝ। આ તારીખ છે 3/1/2026। હું અત્યારે આવી ગયો છું આપણે અમરેલી જિલ્લાના બગસરા ડિસ્ટ્રિક્ટના રામપુર ગામમાં। રામપુર ગામમાં આપણે એ માટે આવ્યા હવે કે આપણે જે ચોમાસું 16 નંબર ઘાવરિયું બિયારણ, સફેદ ચોમાસું ડુંગળીનું ઘાવરિયું બિયારણ છે, એ આપણું બિયારણ અહીંયા આપણે રામપુરમાં આ ઝવેરભાઈ તળાવિયા છે ખેડૂત, એને આપણી માથે ભરોસો મૂકીને આપણું બિયારણ વાવ્યું હતું। તો આપણે એના મોઢે સાંભળવી કે એને બિયારણ કેવું લાગ્યું, એને કેવો ઉતારો આવ્યો છે, કેવું એને રિઝલ્ટ મળ્યું છે। બિયારણ સારું છે। બિયારણ સારું છે। પહેલા તો તમે તમારું આખું નામ બતાવી દો। મારું નામ છે ઝવેરભાઈ લાલજીભાઈ તળાવિયા, ગામ રામપુર। હવે આપણે તમે જે અમારી પાસે બિયારણ લઈ ગયા એ કેટલા વીઘામાં તમે વાવેતર કર્યું હતું? 1 કિલો વીઘા। વીઘે 1 કિલો। આપણે કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું? આપણે 4 વીઘાનું। 4 વીઘાનું વાવેતર કર્યું હતું। પછી આપણે બી વાવ્યું, પછી આનો ઉગાવો કેટલા દિવસે આવ્યો હતો? 8 દિવસમાં રેડી કમ્પ્લીટ। 8 દિવસમાં કમ્પ્લીટ ઉગી ગયું। તો ઉગ્યા પછી બિયારણ બળી ગયું, વયું ગયું? ના ના, એવું કાંઈ નથી। એવું કાંઈ નથી થયું ને? હવે આ રીતની આપણે અહીં ક્વોલિટી બની છે। આ એક્સપોર્ટમાં હાલે એવો માલ બન્યો છે સફેદ ડુંગળીનો। આ રીતની આપણે ક્વોલિટી બની છે। હાલે જો ટકો ઝવેરભાઈ, હવે આ બિયારણમાં તમને પૂરેપૂરો સંતોષ છે? ના, પૂરેપૂરો સંતોષ છું। તો આપણા ખેડૂત મિત્ર આપણું આ બિયારણ વાવી શકે ને? હા। તમે શું કહેવા માંગશો? એક્સપોર્ટ ક્વોલિટી છે। હા હા, આમાં કોઈ બેતા સૂંઘા, કોઈ આમાં બગાડ, આમાં કોઈ વસ્તુ નથી। એવું કોઈ વસ્તુ નહીં, લાલ શાક બિયારણમાં તમને જે કીધું હતું એ મુજબ જ નીકળ્યું ને? એ મુજબ લોડિંગ નો માલ છે અત્યારે। લોડિંગમાં જાય છે? સારું સારું। જો ખેડૂત મિત્રો તમારે પણ 100% સાચું અને 100% સારું બિયારણ જોતું હોય તો આ રાધે એન્ટરપ્રાઇઝ નામની અમારી ચેનલ છે, વિડીયોમાં અમારો નંબર આપેલો છે। આ અમારો વિડીયો છે એ આપણા મિત્ર સર્કલ સગાવાલામાં શેર કરો, જેથી કરીને સારી વસ્તુ, સાચી વસ્તુ આપણા ખેડૂત મિત્ર સુધી પહોંચી શકે। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।